હાજીપીરની દક્ષિણ સાઈડમાં આવેલ બુરુપુર સીમમાં બપોરના 4 વાગે અચાનક આગ ભભૂકી ઉઠી ત્યારે બુરકલ અને લુડબાઈના આગ બુઝાવવા રાતના 8 વાગ્યા સુધી ભારે જહેમત ઉઠાવી પરંતુ આગ કાબૂમાં આવી ન હતી। ગોરકલ ગામના માજી સરપંચ સૈયાભાઈ જતનો સંપર્ક કરતા તેમનું નિવેદન કહેવું છે કે સાંજના 5 વાગે ફોરેસ્ટ ઓફિસર પટેલ સાહેબને જાણ કરેલ છતાં કોઈ અધિકારી ફરક્યું નથી। આસપાસના ગામોના યુવાન આગ બુઝાવવા ભારે પ્રયત્ન કરવા છતાં રાત્રે 9 વાગ્યા સુધી કોઈ સફળતા મળી ન હતી। આગ વધુ ભભૂકી ઉઠી છે। આમ તો બની વિસ્તારમાં ખાસ માલધારીઓ માટે પશુધન માટે જીવાદોરી સમાન છે। લીલીછમ હરિયાળું વાળું ઘાસચારો બળીને ખાખ થયું। પશુ પ્રેમીઓના જીવ બળી જાય અને અબોલ પશુઓના મોંમાંથી જાણે કોળિયો છીનવાઈ ગયો તેવો આ વિસ્તારમાં આગ લાગે તેનું તાગ મેળવવા જરૂરી છે। અને રહી વાત ફોરેસ્ટ વિભાગની, આમ તો આટલી બધી તકેદારી રાખે છે આ એરિયાના આવા સમયે કોઈ અધિકારી ફરકતો ન હોય એ નવાઈની વાત છે। આ વિસ્તારના અબડાસા સીટના ધારાસભ્યોના પેટનું પાણી હલતું નથી। ભમરા ઠંડ સુધી અંદાજિત 5 કિલોમીટર આગ પ્રસરી છે ને આ વિસ્તારના આસપાસ આવેલા 4 જેટલી કંપનીઓ જેમ કે અર્ચિન, સત્ય, યશ, ઇન્ટેક્સ જેવી મહાકાય કંપનીઓ છે પણ સમયમાં જો 4 ટેન્કર આવા સમયે આવી પરિસ્થિતિનો સામનો કરવો સરળ થઈ જાય। બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ભાનુશાલી।